ઇન્ટરેસ્ટિંગ મૂવી જોઈએ. નન 1 જોઈ રહ્યા હા પ્લીઝ. માહી આજે એક ઓર દિવસ રહી જવાની છે મામાના ઘરે. બહુ સારું યાર. પટેલ માહી મિસ યુ. શાર્ક ટેન્કમાં કોલેબોરેશન કરે છે. Hey guys, welcome back to our channel Pura Prachi's daily routine and good morning to everyone. So guys, અમે ઉઠી ગયા છે અને એ બી લાઈક 11:44 ઉઠ્યા છે અમે. બટ અમે ફ્રેશ નથી થયા હજી. ચા અને લાઈક મેં રાવલ માહી માટે ચા બનાવી, ધેન પ્રાચીએ કોફી પીધી. મેં તો કંઈ નહીં, મેં બી થોડી એક ચુસ્કી મારી લીધી ચાની. એન્ડ અત્યારે વાગી રહ્યા છે 1 અને અહીંયા આવી ગયા છે પપ્પા. હાય. બસ મારે સુવાનો ટાઈમ છે, આ લોકોનો ઉઠવાનો ટાઈમ છે. યે ગરમી જેટલી બધી બહાર છે તો પછી છોકરાઓ જાય તો જાય ક્યાં? રાઈટ. અને અત્યારે બસ મસ્ત ખાઓ પીવો સુવો એન્જોય કરો અને મોજ મસ્તી કરો. સો અમે અત્યારે ફ્રેશ થઈને રેડી થઈ રહીશું. ધેન અમે જવાના છે અમારા મામાના ઘરે. રાઈટ. અમે કેમ જવાના છે? બિકોઝ અમને ઈચ્છા હતી કે કોઈક મૂવી જોઈએ અને અમારી ફ્રેન્ડ આવી છે તો કેમ ના જોઈએ? મસ્ત લાઈક ઇન્ટરેસ્ટિંગ મૂવી જોઈએ અને અમે જવાના છે. તો લેટ્સ ગો. જશું ફટાફટ. બસ પ્રાચી કપડાં સૂકવી રહી છે અને મારે સ્પિન કરવાના છે 2-3 કપડાં. બસ દેટ્સ ઇટ એન્ડ વી આર રેડી ટુ ગો. સો લેટ્સ ગો. ફ્રેશ થઈને મળીએ. સો ગાઈઝ અમે અમારા મામાના ઘરે આવી ગયા છે અને અહીંયા અમે લોકો મૂવી જોઈ રહ્યા છે. હાય ગાઈઝ. એન્ડ મૂવી થોડી સસ્પેન્સવાળી છે. ઇફ યુ નો યુ નો. એન્ડ ગાઈઝ એકચ્યુઅલીમાં અહીંયા અમે ફૂડ પેકેટ પણ એન્જોય કરવાના છે અને અત્યારે પૂર્વા અને માહી કહે છે કે ત્યાં જો સરખી રીતે ત્યારે જ મજા આવશે. એન્ડ ડાયનામાઇટા કંઈક છે નામ, એ અમે ખાઈ રહ્યા છે. બહુ સ્પાઇસી છે. મૂવી સાથે જોઈને એન્જોય કરી રહ્યા છે એન્ડ ફૂલ ફન પણ ચાલુ છે. સો ગાઈઝ અત્યારે અમે ધ નન જોઈએ છે એન્ડ ગાઈઝ પૂર્વા અહીંયા બેઠી છે, બધા જોવે છે. હાય પૂર્વા. હેલો. સો અમે નન 1 જોઈ રહ્યા. હા, કારણ કે નન 2 છે બટ અમે પહેલા 1 જોવું પડે પછી 2 જોવું પડે. યા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. મૂવી જોઈને પછી જ મળીએ. સો ગાઈઝ મૂવી પતી ગઈ છે. નાઉ વી આર વોચિંગ મેચ. હાય પ્લીઝ. સો ગાઈઝ અહીંયા પૂર્વા બનાવે છે સેન્ડવિચ અને આજે અમે થોડું વેકેશન જેવું કરી દીધું પાછું અમે મામાના ઘરે. એન્ડ ઇટ ઇઝ વેરી ફન ટુડે. એન્ડ અહીંયા માહી આજે એક ઓર દિવસ રહી જવાની છે કારણ કે ગાઈઝ અમે ફૂલ મજા કરવાના છે આજે ફરીથી. એન્ડ અત્યારે મેચ ચાલુ છે SRH વર્સિસ KKR ધ ફાઇનલ્સ. અભિષેક શર્મા આઉટ થઈ ગયો છે. અભિષેક શર્મા ઇઝ આઉટ. બહુ સારું યાર. આવું ખુશ ના થવાય, બરાબર? થવાય કેમ ના થવાય? હી ઇઝ અવર ઇન્ડિયન ફ્યુચર પ્લેયર. તો તું આઉટ તું બી ખુશ થઈશ ને? હા, બહુ જ હદ વગરની. તો પછી બસ ધેટ્સ ઇટ. ગાઈઝ દે આર આર્ગ્યુઇંગ વિથ મી. રિયલી? યા. શું બનાવવાનું છે પૂર્વા આજે? સેન્ડવિચ. આ તો શું કરે છે? અરે માયો સેન્ડવિચ આપણે ડેલી બનાવીએ છીએ ને, એ બી બનાવું છું. તો અત્યારે માયો પૂરો થઈ ગયો છે એટલે મામી લેવા ગયા છે. હા, મામી લોકો લેવા ગયા છે માયો. એન્ડ ગાઈઝ સેન્ડવિચ માટે બ્રેડ્સ પણ આવી ગઈ છે અને અમે રાત્રે મૂવી પણ જોવાના છે. ફૂલ ફન કરીશું આજે રાત્રે તો. હે ને માહી? બધા નખરા પટેલ માહી મિસ યુ. મારો વારો. હેલો. હા, રીવાનું કામ છે ને? હા, આપો. લે. મેચ કેવી ચાલે છે? મેચ 3 વિકેટ લઈ લીધી. હૈદરાબાદ ને? હૈદરાબાદ ગયું એમ. હેલો. સો ગાઈઝ અહીંયા અમે ફૂલ મસ્તી કરી રહ્યા છે. એન્ડ ગાઈઝ અહીંયા પૂર્વા અને રીવા પણ ફૂલ મસ્તી કરે છે. એન્ડ એકચ્યુઅલીમાં SRHની 3 વિકેટ લેવાઈ ગઈ છે અને ઇટ ઇઝ સો સેડ ફોર મી. એન્ડ આ લોકો બધા ખુશ છે. હે KKR? ઓહો ઓકે. પૂર્વ આમ ખસતો ભાઈઓ નથી, સ્ટાર્ટ છે. નીતિશ રેડ્ડી આવ્યો અને ગાઈઝ આજે નીતિશ રેડ્ડી અને સુનિલ નારાયણની બર્થડે છે તો ખબર નહીં કયા ટીમમાં સેલિબ્રેટ થશે ને કયા ટીમમાં થોડું સેડ થશે બધા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. પછી મળીએ. માહી જો સિરિયસલી મહેન્દ્ર ધોની શાર્ક ટેન્કમાં કોલેબોરેશન કરે છે. સાચું જો યાર. વોટ્સ યોર રિમાર્ક્સ ઓન ઇટ? શું કઈ વિચારમાં કઈ બોલવા લાયક કઈ નહીં રે? સિરિયસલી જો ને પણ ધેટ મીન્સ માહી રિટાયર થાય છે. યે સોરી ખાલી હું કહું છું એક્ઝામ્પલ, ખાલી કહું છું. અને રીવા મસ્તી કરી રહી છે. રીવા આ તો લગાવ છે બાબુ, આ લગાવ છે, આવું લગાવ.
લગાવ યા બુજુ બાબુ પેલા કેકેઆર બોલ. હા હું એમ કહું છું કે કેકેઆર જ જીતવી જોઈએ. ડીઆરએસ ટેક કરશે. આઈ હેટ ધેટ. મી ટુ. કેમ દુખી કેમ છે પણ? ડીઆરએસ ટેક કરે ને ત્યારે ના મજા આવે યાર. ચીટિંગ કરે અડધી તો. એટલે એમ્પાયર આઉટ આપ્યું કે નોટ? ખબર નહીં. દાના નથી બાબુ. માહી દીદી. સો ગાઈઝ અમારું ડિનર રેડી છે એન્ડ પૂર્વાએ બહુ જ ટેસ્ટી બનાવી છે. પૂર્વા અને મામીએ. પૂર્વા સો અત્યારે કેવી લાગી સેન્ડવિચ? મસ્ત. બાબુ પાગલ છે તું તો. જાન ના બોલીશ. હું અત્યારે ટીવીમાં નેટ કનેક્ટ કરું છું. યા શું બોલી? પુઆ દીદી બોલ. બોલ ને. બોલો. સો ગાઈઝ આજકાલ રીવા અમને બંનેને પૂર્વા બોલાવે છે અને પહેલા બોલાવતી હતી બંનેને પ્રાચી. સો થેન્ક યુ રીવા. લવ યુ. લવ યુ. આજુ રીવાનો ફોન ક્યાં ગયો? ક્યાં છે? ક્યાં છે? કમેન્ટ જ નથી કરી. ક્યાં છે ફોન બાબુ? તેરો ફોન ગોતો. લે ચાલુ થઈ ગઈ કર દે બાબુ. મેચ કરવાની છે. હા સારું. પણ જીઓ સિમ ના નામ જ જોઈ. દીવા સો ગાઈઝ અમે અમારા ઘરે આવી ગયા છે અને આટલા વાગી રહ્યા છે અને અમે અત્યારે મૂવી જોતા હતા. બરોબર. વી વર વોચિંગ મૂવી રાઈટ. યા વી વર વોચિંગ મૂવી અને આટલા વાગે અમે અત્યારે ઘરે આયા છે. અને ગાઈઝ ધ થિંગ ઇઝ કે ગાઈઝ એકચ્યુઅલીમાં કેકેઆર વોન ધ મેચ એન્ડ ધ સીઝન. અને આઈ એમ સો હેપી કારણ કે કેકેઆર એકચ્યુઅલીમાં શાહરુખ ખાનની ટીમ છે. સેકન્ડ થિંગ કેકેઆર લાઈક બહુ જ સારી રીતે રમતા હતા. આખા સિઝનમાં બહુ જ સરસ રીતે રમ્યું એન્ડ સ્પેશિયલી આઈ લવ ઇટ. હા એસઆરએચ પણ બહુ જ આ વખતે સરસ રમતા હતા. યા એન્ડ મેઇન થિંગ અમે મૂવી જોયો બહુ મજા આવી. હા 3 મૂવી જોઈ નાખી આજે એક ના એક જ દિવસે. હા બસ મેં બહુ મિસ કરી મારી બેસ્ટ ફ્રેન્ડ ને. યા જે અત્યારે અવેલેબલ નથી અહીંયા. હા જો કચ્છ હોત એ પાક્કું આવે. શ્યોર. શ્યોરલી. માહી તને મજા આવી? બહુ મજા આવી. યા બહુ જ મજા કરી. આવા મોમેન્ટ્સ પાછા આવે વિથ માય બેસ્ટ ફ્રેન્ડ. યસ માય ફ્રેન્ડ એકચ્યુઅલીમાં ગાઈઝ અમે ચારે અમારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. હા. વી નીડ ધ 4 ઓફ અસ. જો અમે ચાર લાઈક હોઈએ ને તો એક જણું એકદમ બોરિંગ થઈ જાય. હે લાઈક એક જણું છે ને એકદમ ટ્રીઓ ના હોવો જોઈએ હા. લાઈક ફોર Four ગ્રુપ હોવા જ સ્કોડ જોઈએ. હોવો જોઈએ. રાઈટ. એન્ડ અમારો જે સ્કોડ છે ને એ જોરદાર છે લાઈક Amazing. માઇન્ડ બ્લોઈંગ. સો ગાઈઝ આજનો દિવસ બહુ જ ઓસમ એન્ડ અમેઝિંગ હતો. એન્ડ ગાઈઝ આઈ હોપ કે તમને અમારો આજનો નાનકડો વ્લોગ પસંદ આવ્યો હોય ને જો આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ તમારી ફ્રેન્ડના જોડે આવી રીતે ફૂલ ફન કરો છો. Yeah. ભલે વેકેશન પછી તરત એક્ઝામ છે બટ મસ્તી કરું છું. સો મળીએ એક નવા દિવસ અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.